લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે। આ દરમિયાન જો વાત કરીએ તો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને યુવા મતદારોને મતદાન માટે અને મતદાન પ્રક્રિયાથી અવગત કરવામાં આવી રહ્યા છે। ત્યારે વડોદરાની ટીમ સ્વીપ દ્વારા વરણામાં સ્થિત કેજીપીયુ યુનિવર્સિટી ખાતે યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃતતા લાવવા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી સહભાગી થયા હતા અને મતદાન પ્રક્રિયા સંબંધિત જાણકારી મેળવી હતી। આ દરમિયાન જો વાત કરવામાં આવે તો આ કાર્યક્રમ યોજાયો ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ ટીમ સ્વીપ દ્વારા કોલેજના યુવા વિદ્યાર્થીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને કેજીપીયુ યુનિવર્સિટી ખાતે સ્વીપના કોઓર્ડિનેટર ડોક્ટર સુધીર જોશીએ પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારોને ચૂંટણી પ્રક્રિયાની જાણકારી આપવા યોજાયેલ કાર્યક્રમમાં રજિસ્ટ્રાર ચિરાગ નાગડા સહિત પ્રોવોસ્ટ ડોક્ટર એબી ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓએ લોકશાહી અંગેના તેમજ યુવા મતદારોનું મહત્વ અને તેમની મતદાન વિશેના વિચારો રજૂ કર્યા હતા। સ્વીપના કોઓર્ડિનેટર દ્વારા યુવા મતદારોને મતદાનનું મહત્વ સમજાવીને ચૂંટણીની તમામ પ્રક્રિયાઓ સમજાવવામાં આવી હતી। આ દરમિયાન મતદાન સંબંધિત જરૂરી સેવાઓની અને ઓનલાઈન સેવાઓની જાણકારી પૂરી પાડવામાં આવી હતી। સાથે સાથે યુવા મતદારોના મૂંઝવાતા પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા। અંતે ઉપસ્થિત સર્વે મતદાન કરી અને કરાવીને લોકશાહીને સુદૃઢ કરવાના શપથ લીધા હતા।